હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ 10 લઈશું। એમાં હેતુમાં શું કહે છે કે સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવું અને તેનું કાર્ય સમજવું છે। તો આપણે સાધનોમાં લખીશું તો કે કાચની બોટલ, કાર્ડબોર્ડનો ટુકડો, પેપર ક્લિપ, 4 સેમી ગુણ્યા 1 સેમીની એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીઓ, રિફિલ, પોલિથીન, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, ફુગ્ગો અને ઊનનું કાપડ। વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક સાધન તમારે લખી નાખવાના રહેશે। હવે આપણે તમને જે આકૃતિ આપેલી છે તો એવી ને એવી આકૃતિ વિદ્યાર્થી મિત્રો આપણે જોડે દોરી નાખવાની રહેશે ને એના આકૃતિને નામ નિર્દેશ પણ કરી નાખવાની રહેશે। આ રીતે તમને દેખાય છે, અહીંયા લખેલું છે કાર્ડબોર્ડનો ટુકડો, પછી ખોલી નાખેલી પેપર ક્લિપ, પછી જામની ખાલી બોટલ, પછી એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ લખેલું છે। આ રીતે તમારે આકૃતિ પણ દોરવાની છે અને નામ નિર્દેશ પણ કરવાની રહેશે। હવે આપણે બનાવવાની રીત લખીશું વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા લખેલું છે પહેલામાં તો કે જામની એક ખાલી બોટલ લો, બોટલના મુખ કરતાં થોડો મોટો કાર્ડબોર્ડનો ટુકડો લો। બીજો મુદ્દો, તેની મધ્યમાં નાનું છિદ્ર પાડો। ત્રીજો, પેપર ક્લિપને ખોલી નાખી એક સીધો સળિયો બનાવો। ચોથો, સળિયાના એક છેડાને છિદ્રમાંથી પસાર કરી બીજા છેડાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબરૂપે સહેજ વાળો, જેથી કાર્ડબોર્ડની સાથે ચીટકી રહે। પાંચમો મુદ્દો લઈશું તો પાંચમા મુદ્દામાં કહે છે કે સળિયાના કાર્ડબોર્ડની નીચે રહેલા છેડાને વાળી હૂક જેવી રચના કરો। છઠ્ઠો, લગભગ 4 સેમી ગુણ્યા 1 સેમીની એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીઓ કાપો, તેમને શું કહે છે હૂક પર ભરાવો। સાતમો મુદ્દો, હવે કાર્ડબોર્ડ પરની આ રચનાને બોટલ પર મૂકો, આથી ફોઇલની પટ્ટીઓ બોટલની અંદર રહેશે। આ રીતે ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર થશે। હવે આપણે ઇલેક્ટ્રોસ્કોપના કાર્યની સમજ લઈશું, એટલે કે આજે આપણે ઇલેક્ટ્રોસ્કોપ બનાવ્યું તેનું કાર્ય શું છે, કેવી રીતે કાર્ય કરે છે। તો મેં અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે લખી નાખવાનું રહેશે। તો મેં અહીંયા લખેલું છે કે પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા સાદું ઇલેક્ટ્રોસ્કોપ સાધન વપરાય છે। આકૃતિમાં સાદું ઇલેક્ટ્રોસ્કોપ દર્શાવેલ છે। પછી વીજભારિત રિફિલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપના બહારના છેડાને અડાડતા વીજભાર એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીને મળે છે। બંનેને સમાન વીજભાર મળતા પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થાય છે। આમ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા અવલોકન છે તો અહીંયા આપણે અવલોકનમાં લખીશું કે વીજભારિત રિફિલને પેપર ક્લિપના છેડાને અડકારતા એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે। બીજા વીજભારિત પદાર્થો પેપર ક્લિપના છેડાને અડકારતા આ જ રીતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે। આ સાધનને પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા વાપરી શકાય છે। અહીંયા મેં જાણવા વાપરી શકાય છે વિદ્યાર્થી મિત્રો, સૌથી છેલ્લે લખેલું છે, નીચે 22 લખેલું છે પાના નંબર, એની નીચે લખેલું છે જાણવા વાપરી શકાય છે। એ તમારે અહીંયા અવલોકનમાં લખી નાખવાનું રહેશે। મારે તે જગ્યા નથી એટલા માટે મેં નીચે લખેલ છે। નિર્ણયમાં લખીશું તો કે ઇલેક્ટ્રોસ્કોપ પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા વપરાય છે। હવે જ્ઞાનની ચકાસણી આવી વિદ્યાર્થી મિત્રો। તો પહેલા પ્રશ્નમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખવાનો રહેશે। તો પહેલો પ્રશ્ન છે, બોલપેનની વપરાયેલી રિફિલને પોલિથીનના ટુકડા સાથે ઘસવામાં આવે છે, આ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો આપણે એમાં તમને આપેલું છે કે રિફિલ વીજભારિત બને છે, બી પોલિથીન વીજભારિત બને છે, સી રિફિલ કાગળના ટુકડાઓને આકર્ષે છે, ડી રિફિલ અને પોલિથીન પર ઉત્પન્ન થતા વીજભારો સમાન પ્રકારના હોય છે। તો આમાંથી જવાબ આવશે ડી, જવાબ આવશે આપણો। ઓકે, બીજો લઈશું,
વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે ત્યારે શું થાય છે? તેમાં ઓપ્શન એ છે અપાકર્ષણ, બી આકર્ષણ, સી કોઈ પ્રતિક્રિયા પણ નહીં, ડી આપેલ પૈકી એકે નહીં. તો આપણો જવાબ આવશે બી જવાબ આવશે, આકર્ષણ જવાબ આવશે. ત્રીજો લઈશું, નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તો પહેલું આવશે એ ચક્રવાત, બી વંટોળ, સી ગાજવીજ સાથે વરસાદ, ડી ભૂકંપ. તો આમાં આપણો જવાબ આવશે ડી ભૂકંપ એ આપણો જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન બીજો લઈશું. એમાં શું કહે છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. તો પહેલું છે વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો આકર્ષિત થાય છે, તો કે ખોટું. બીજો લઈશું, ઇલેક્ટ્રોસ્કોપ વીજભાર ઉત્પન્ન કરવાનું સાધન છે, તો કે ખોટું. ત્રીજો, ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહભર્યું નથી, તો કે સાચો આવશે. ચોથો, પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે ત્યારે કાંસકો વીજભાર મેળવે છે, પરંતુ વાળ વીજભાર મેળવતા નથી, તો શું આવશે? ખોટું આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોત તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.